Now મારો voice is coming. Okay. Yes. ફર્સ્ટ છે પહેલિકા. હવે પ્રહેલિકા એટલે શું? કોને ખબર છે પહેલિકા? પહેલી ઉખાણ. એને આપણે રીડલ્સ પણ કહી શકીએ. Yes. તમારે રીડલ્સ આવે છે ને? બરાબર. રીડલ્સ આપણે કહી શકીએ. પછી શું કહેવાય? પહેલી એટલે કે રીડલ્સ ઉખાણા. તે ઉખાણા કેવા પ્રકારના હોય? મેમ તમારો ધીરો અવાજ આવે છે. ઉખાણા કેવા પ્રકારના હોય છે બેટા? કોઈને ખ્યાલ છે? તમે બધા યસ. ઉખાણા સરસ મજાના હોય કે આપણને ક્વેશ્ચન આન્સર કરી શકાય. બધાને સમજી શકાય. બરાબર. અહિયાં જે આપણને પહેલિકા આપી છે એ 2 લાઈનની આપી છે. ઈ પહેલિકામાં શું છે? કે તમારે જે બીજી રીડર્સ હોય એમાં તમારે ડાયરેક્ટલી આન્સર લખવાના. પણ આ રીડલ્સ છે એટલે કે પ્રહેલિકા છે એમાં તમારે આન્સર નહીં. પણ તમારે એનું ભાષાંતર લખવાનું છે. અને પછી એનું આન્સર તમને ખબર પડી જશે. આન્સરની સાથે ભાષાંતર પણ આપણે કરવાનું છે. કારણ કે ઈ પહેલિકા આપણે સંસ્કૃતમાં ભણવાના છીએ. બરાબર. ને પહેલિકા એટલે કે રીડલ્સ. બરાબર ઉખાણા. Yes. એને પહેલિકા કહેવાય છે. બીજો શબ્દ છે આપણી સમક્ષ અહીંયા આગળ. વાર્તાલાપમ. હવે વાર્તાલાપમ એટલે શું? કોને ખ્યાલ છે વાર્તાલાપમ? વાર્તા. જો એક તો આપણે 2 ભાગ પાડીએ. વાર્તાલાપમ એટલે કે વાર્તા. લાપહ. પણ આખો શબ્દ સમજીએ વાર્તાલાપમ તો શું થાય એનો અર્થ? ડિબેટ. ડિબેટ. રાઈટ. હુ સેઝ ડિબેટ? મોહમ્મદ અલી. મોહમ્મદ કાલે કીધું તું ડિબેટ. ઓકે ડિબેટ રાઈટ. ડિબેટ. હવે ડિબેટને આપણે ગુજરાતીમાં કહીએ તો શું થાય? ડિબેટ વાર્તાલાપ. વાર્તાલાપ. હવે એને આપણે વાતચીત પણ કહી શકીએ. વાતચીત એવું કહી Yes. શકીએ. બરાબર. વાતચીત. વાતચીત એવું કહી શકીએ આપણે. બરાબર. વાતચીત કહી શકીએ આપણે. Yes. બરાબર. આપણે વાતચીત કહી શકીએ છીએ. વાતચીત છે એ કહી શકાય છે આપણે એને. પછી શું કે છે? કન્વર્ઝેશન. અહિયાં તમને જે વાર્તાલાપ પાઠ બતાવ્યો. એમાં કન્વર્ઝેશન આપ્યું છે. શેનું કન્વર્ઝેશન આપ્યું છે? તો કે 2 વ્યક્તિ છે. બે એક 2 વ્યક્તિ છે. એક છોકરો અને છોકરી એ બંને વચ્ચે કન્વર્ઝેશન આપ્યું છે. એની વાત આપણને અહીં આગળ કરવામાં આવી છે. બરાબર. હવે નેક્સ્ટ છે શુભાશિતાની. કોને ખ્યાલ છે એટલે શુભાષિતા? ઓલું શું થાય શુભાષિતાની એટલે? તમારા માઈન્ડમાં કયો શબ્દ આવે છે? શુભાષિતાની એટલે શું? વિચારો. શુભાષિતાની એટલે તમારા માઈન્ડમાં શું શબ્દ આવે છે? ચલો બેટા વિચારો. તમારા માઈન્ડમાં શું શબ્દ આવે છે શુભાષિતાની એટલે? જે તમને મગજમાં આવે એ તમારે કહેવાનું છે.
જે તમારા માઈન્ડમાં આવે સુભાષિતાનીને લઈને એ શબ્દ તમારે મને કહેવાનો છે. શું કહી શકાય સુભાષિતાની એટલે? એક તો કહી શકાય વિચાર વિસ્તાર. નામ સાંભળ્યું છે વિચાર વિસ્તાર? No. ઓકે. વિચાર વિસ્તાર એટલે સુભાષિતાની એટલે શું કહેવામાં આવે છે કે તમને ટુ લાઈન આપી હોય. કેટલી લાઈન આપી હોય? ટુ લાઈન. એ ટુ લાઈનને તમારે ડિસ્ક્રાઈબ કરવાની છે. શું કરવાની છે? વિસ્તૃત. એ ટુ લાઈનને તમારે વિસ્તૃત કરવાની છે. વિસ્તૃત ટુ લાઈનને તમારે કરવાની છે. એમાં પેલા તો તમને ટુ લાઈન આપી હશે. એનું તમારે પેલા ભાષાંતર કરવાનું છે અને પછી એને આપણે વિસ્તૃતમાં લખીશું. બરાબર? પછી આવે છે ધરા ગુર્જરી. ધરા ગુર્જરી એટલે શું? કોને ખ્યાલ છે ધરા ગુર્જરી એટલે? Don't know. શું થાય ધરા ગુર્જરી એટલે? ધરા એટલે શું? પેલા આપણે બે ભાગ પાડી નાખીએ. ધરા એટલે શું? Tara એટલે ધરતી. ધરતી. રાઈટ. ધરા એટલે ધરતી. પછી ગુર્જરી એટલે? ગુજરાત. ગુર્જરી એટલે ગુજરાત. રાઈટ. વેરી ગુડ. ધરા ગુર્જરી એટલે ગુજરાત. ગુજરાતની ધરતી. આ લેસનમાં શું કે છે? કે ગુજરાતની ધરતી વિશેની વાત કરવામાં આવી છે. કે ગુજરાતની ધરતી છે એ ખૂબ જ પુણ્ય છે. પુણ્ય ધરા છે. એટલે કે સરસ મજાની છે. હવે આપણી 4 દિશાઓ કઈ કઈ છે? North, south, east, west. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચલો બધા બોયસે આન્સર આપવાનો છે મને. એક બોયસ આન્સર નહીં આપે. બધાએ આપવાનો છે. North, south, east, west. બરાબર? ઉત્તર, દક્ષિણ, Yes. પૂર્વ, પશ્ચિમ. આ ચારેય દિશાઓ છે. એ ચારેય દિશાઓમાં હિન્દુ ધર્મના અલગ અલગ દેવી દેવતાઓ જે છે એની વાત છે એ આ લેસનમાં કરવામાં આવી છે. ધરા ગુર્જરી. કે ચારે દિશાઓમાં ભગવાન રહેલા છે કે જે કે જે ગુજરાતની ધરતીનું રક્ષણ કરી રહ્યા છે. બરાબર? તો એ ચારે દિશાઓની Yes. વાત છે એ આપણને અહિયાં કરવામાં આવી છે. Yes. પછી છે યોજક તત્ર દુર્લભમ. યોજક તત્ર દુર્લભમ. આ લેસન એવો છે કે આ લેસન જે છે એનું તમને લાસ્ટમાં એનું જે મિનિંગ છે એ લેસનની છેલ્લે આ શબ્દનો મિનિંગ સમજાશે. યોજક તત્ર દુર્લભમ. એટલે કોઈ વ્યક્તિ દુર્લભ હોતા નથી. યોજક હંમેશા દુર્લભ હોતો નથી. લેસન તમે સમજશો ને ત્યારે તમને લાસ્ટમાં આનું આ સેન્ટેન્સ છે એ સમજાશે. પછી છે વિજ્ઞાનસ્ય ચમત્કાર. હવે વિજ્ઞાનસ્ય ચમત્કાર એટલે શું? પેલા તો Don't વિજ્ઞાન know. એટલે શું? વિજ્ઞાન એટલે શું? સાયન્સ. સાયન્સ. Science. રાઈટ. સાયન્સ. વિજ્ઞાન એટલે સાયન્સ. વેરી ગુડ. હવે ચમત્કાર એટલે? મેજિક, મિરેકલ. ચમત્કાર એટલે મિરેકલ. રાઈટ. miracle. Miracle. મિરેકલ. બરાબર? મિરેકલ થાય, મેજિક થાય. બટ અહીંયા આપણે વિજ્ઞાનના ચમત્કારો એને આપણે એ અર્થમાં લેવાનું છે કે આપણે મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ અત્યારે. કરો છો ને તમે બધા? Yes. પછી Yes. કમ્પ્યુટર
ઘણા બધાના ઘરે કમ્પ્યુટર છે, બધાના ઘરે કમ્પ્યુટર. Yes, I have. પછી ઘણાની પાસે Laptop. ઘણા ના ઘરે વોશિંગ મશીન છે. Laptop. પછી Yes. ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, કમ્પ્યુટર્સ છે. જેટલી ઇલેક્ટ્રોનિક આઈટમ છે, એ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. એ કેના મદદ થી બની છે? તો કે વિજ્ઞાન ના મદદથી. પેલા તમે વિચારો કે પેલા Science લોકો ના છે. મદદથી. હા, પેલા લોકો છે એક જગ્યાએ થી બીજી જગ્યાએ ચાલીને જતા. બરાબર. હવે લોકો છે એ ચાલીને જવાને બદલે ઓટો છે, પછી વિમાન છે. મોટર સાયકલ છે, Yes. એ બધાનો યુઝ કરે છે. હવે Yes, કોઈ ma'am. ચાલીને જતું નથી, બરાબર. Yes. એમાં Bike. Picture. યસ, પછી એકબીજા સાથે વાતચીત કરવી હોય. તો કોનો ઉપયોગ કરે? કે એકબીજા સાથે વાતચીત કરવી હોય તો પેલા લોકો Mobile phone. મોબાઈલ ફોન નો યુઝ કરે, બરાબર. તો પેલા શું હતું કે માણસો છે, સ્પેશિયલી કઈક કહેવું હોય. તો પત્ર પોતે લખતા હતા. પત્ર લખતા, બરાબર. પછી અથવા તો નજીકમાં રહેતા હોય તો પોતે પોતાના રિલેટિવસને ત્યાં જઈ અને ઇન્વિટેશન આપતા. હવે મોબાઈલ ફોન આવી ગયો છે, એટલે બધા Yes. જ ફોન દ્વારા છે. પછી બહુ જો આઉટ ઓફ કન્ટ્રી હોય તો ફેક્સ છે, મેલ છે. એના દ્વારા બધા ઇન્વિટેશન આપી શકે છે. એટલે કેવાનો મતલબ એ છે કે વિજ્ઞાન ના ચમત્કાર વધવાથી માણસ છે એ ફૂલ ફેસિલિટી વાળો થઈ છે. કે હવે Yes, પોતે ma'am. છે પોતાનું માઇન્ડ છે એ કમ્પ્યુટર્સને બનાવી દે છે. કે પેલા બધા માણસોની મેમરી છે. એ ખુબ જ હાઈ પાવરમાં હોતી. હવે શું થાય કે આપણને કઈ યાદ Computer. નથી રહેતું. યાદ નથી રહેતું, ચલો મોબાઈલમાં તરત સેવ કરી લો, રિમાઈન્ડર મૂકી દો. એટલે વિજ્ઞાન ના ચમત્કારો વિશે ભણવાનું છે આપણે. મોબાઈલ છે, કમ્પ્યુટર્સ છે, વિમાન છે, પંખો છે. વિચારો પેલા તો પંખો વિજ્ઞાન હતો જ ના નહી. ચમત્કાર. હા, Yes, ma'am. પેલા પેલા હવા હતી. હા, પેલા પંખો નતો તો બધા શું કરતા? કે જે હાથ નો બનાવેલો પંખો હોય ને એના દ્વારા પવન ખાતા, ઝાડ નીચે બેસતા. હવે તો બધાને કમ્પલસરી એસી જોવે. એર કન્ડિશન એસી, ઘરમાં જ પંખા. હોવે. પેલા ટીવી નહોતા એટલે બધા જ લોકો બહાર રમતા. પણ હવે આપણને ટીવી જોવે છે. એટલે ટીવી છે, મોબાઈલ ફોન, કમ્પ્યુટર છે, વિમાન છે, પંખો છે, આવા બધા અલગ અલગ જે બધા ઈન્સ્ટ્રુમેન્ટ છે, એના વિશે આપણે સંસ્કૃતમાં ભણવાનું છે. વિજ્ઞાન સે ચમત્કાર છે એ પાઠમાં આપણને બધા જ તે બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે સમજવાનું છે. પછી છે સુક્ત્ય. તમને એમ થશે આ સુક્ત્ય શું છે? ના. તો કે સુક્ત્ય એટલે એક થોટ તમને બધાને ખબર હશે કે વન લાઈન નો થોટ હોય. અહિયાં Yes. સંસ્કૃતમાં પણ વન લાઈનની એક પંક્તિ આપેલી હોય. એ પંક્તિ નો પંક્તિ આપણે એટલે પંક્તિ એટલે કે લાઈન. આપડે પોયમ. કાવ્ય પંક્તિ આવે છે ને Yes. એવી રીતના વન લાઈનની પંક્તિ આપેલી હોય. એ વન લાઈનની પંક્તિમાં શું હોય છે કરવાનું? તો કે એનો ભાવાર્થ કરવાનો, એનું ભાષાંતર ભાવાર્થ એટલે કે એને ભાષાંતર. ડિસ્ક્રાઈબ કરવાનું. એનું ભાષાંતર આપણે કરીએ. પછી એ ભાષાંતરની લાઈનને આપણે ડિસ્ક્રાઈબ કરવાની છે. એની વાત છે એ આપણને સુક્ત્યમાં કરવાની કીધી છે. બરાબર. જો આપડે જોઈએ કે સુક્ત્ય છે એ શું કે છે આપણને? બરાબર. તો આ વાત છે એ આટલી આપણને અહિયાં આગળ સમજ્યા. હવે જે છે ઈ આપણે ગુજરાતીના લેક્ચરમાં ગુજરાતીનો સિલેબસ સમજીશું. હવે આપણે જે છે ઈ લેસન નંબર 1 છે રહેલિકા એના વિશે પૈલિકા. આપણે સમજવાના છીએ. તો પહેલિકા એટલે તો રીડલ. એ તો તમને બધાને સમજાઈ ગયું છે. બરાબર. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પહેલિકા
શું કે છે પહેલિકા એટલે ઉખાણા. શું કે છે ઉખાણા. કે જેનો આપણે ભાવાર્થ સમજવાના છીએ. અને એને આપણે રીડ કરવાના છીએ બરાબર. ફસ્ટ છે વૃક્ષગ્ર વાસી ન ચ પક્ષી રાજ. વૃક્ષગ્રવાસી એટલે શું? વૃક્ષો પર રહેવા વાળા. જો આપણે એને અલગ કરી નાખીએ તો વૃક્ષગ્રવાસી વૃક્ષ એટલે કે વૃક્ષ પર રહેનારા અને ગ્રહવાસી ક્ષગ્ર વૃક્ષાગ્ર ગ્રહ એટલે કે ઉપર અહીંયા આગળ બધા શબ્દ જોઈન્ટ આપેલા છે. વૃક્ષાગ્ર એટલે કે વૃક્ષ ઉપર વાસી એટલે કે રહેનારા. વૃક્ષ ઉપર રહેનારા ન ચ પક્ષી રાજ. ન એટલે કે નથી ચ એટલે કે તે પક્ષી રાજા એટલે કે પક્ષીઓનો રાજા. વૃક્ષ ઉપર રહેનારો નથી તે પક્ષીનો રાજા નથી. ત્રિનેત્રધારી ત્રિ એટલે ત્રી એટલે શું થાય? આપણે સંખ્યા ભણી ચુક્યા છીએ. 3. 3 નેત્ર એટલે 2. નેત્ર એટલે આંખ. આંખ ધારી એટલે કે ધારણ કરે છે. 3 આંખોને ધારણ કરે છે. ન ચ શૂલપાણિ છતાં તે ન ચ શૂલપાણી એટલે તે નંદી પર સવારી કરે છે. સ્વવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી એટલે કે તે સ્વવસ્ત્રધારી એટલે ચામડાના વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધ યોગી એટલે કે તે સાધુ મહારાજ નથી. જલમ ચ બ્રિભન ઘટો ન મેઘ એટલે કે તે ઘડો છે. જલમ ચ બિભન્ન એટલે તે ઘડો પણ છે. અને પાછો વરસાદનું પાણી પણ નથી. બરાબર. શું કે છે આપણને તે ઝાડની ટોચ પર રહે છે. પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. કીધું ને મેં કે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખો વાળો છે. પણ તે ત્રિશુળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધ યોગીઓ સિદ્ધિ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી. કે વાદળ નથી હવે કહો તે કોણ? કોણ હોઈ શકે વિચારો તો. કોણ? ઈ કોણ હોય શકે? કે જો ઝાડની ટોચ પર રે પણ એ પક્ષીઓનો રાજા ગરુડ નથી. આંખો 3 છે પણ તે ભગવાન શંકર નથી. ચામડાનું વસ્ત્ર તો પહેરે જ છે પણ તે યોગી મહારાજ નથી. અને પાણી ધારણ કરે છે. પણ તે ઘડો કે વાદળ નથી તો કોણ હોઈ શકે? ઝાડ. કોણ? ઝાડ. ઝાડ તો અહિયાં ના પાડે છે ને બધા. વિચારો કોણ હોઈ શકે ઈ? વિચારો વિચારો. ચલો તમે આન્સર આપો પછી આપણે આગળ વધીશું. કોણ હોઈ શકે? એની ગેસીસ? ચલો વિચારો ધારો તો કોણ હોય શકે ઈ? બધા બોયઝને વિચારવાનું છે હો. યસ મેમ. યસ મેમ. વાદળ.
વાદળ તો ના જ પાડે છે. જો ઘડોય નથી ને વાદળય નથી. મેમ ઝાડની બ્રાન્ચીસ આવે ઈ. ના ઝાડની બ્રાન્ચીસ નથી. ઝાડની ડાળીઓ નથી. વિચારો વિચારો તમે ઘણી બધી રીડલ્સ ભણો જ છો. તમને આવડવું જ જોઈએ આન્સર. ચલો આન્સર શું છે? નારીયેળ. નારિકેલમ એટલે કે નારિયેળ. હવે તમે આપણે એક એક લાઈનને અહીંયા આગળ સરખાવતા જઈએ જો. ઈ ઝાડની ડાળીઓ ઉપર રહે છે પણ ગરુડ રાજા નથી પક્ષીઓનો રાજા. નારિયેળ સીધી ઉપર હોય ઉપર હોય ને. હોય ને ખુબ ઊંચે હોય ઝાડની ટોચ પર જ નારિયેળ ઉગે. પછી શું કે છે એને 3 આંખો હોય તમે નારિયેળ હોય ને આપણે શ્રીફળ જયારે તમે ક્યાં કદાચ જોયું હોય. તો એને નીચે એના છાલા તમે કાઢી નાખો ને એ છાલ હોય. તો ત્યાં આગળ 3 ડોટ હોય 3 ડોટ શું કામ હોય? કે તેને ઝાડ પર જયારે એ લટકાતો હોય ને ત્યારે એને જકડી રાખ્યું હોય. એના મૂળે એટલે 3 એના ડોટ હોય એટલે 3 ડોટ છે છતાં પણ 3 આંખો છે તો એ શંકર ભગવાન નથી. ચર્મનું વસ્ત્ર એટલે જો એના બ્રાઉન કલર નો એનો જે એના બ્રાઉન કલર નો જે એનો છાલા વાળો ભાગ છે. એની છાલ જો તમને દેખાતી હશે. છતાં પણ એ સિદ્ધ યોગી નથી. અને આપણને ખબર હશે કે આપડે જયારે નારિયેળ પાણી પીએ તો એની અંદર પાણી હોય ને. એની અંદર પાણી પણ રહેલું છે. છતાં એ ઘડો કે વાદળ નથી. બરાબર નારિયેળ ઝાડની ટોચ પર હોય છે. તેને 3 આંખો અને ઉપર કાચલું એટલે કે આ બ્રાઉન કલર નો જે તમને ભાગ દેખાય છે ને કાચલું કેવાય. અને એની ચામડી થોડી છે. એને કાચલું કહેવાય મીન્સ કે આપણે ઉપરનો ભાગ કાઢી લઈએ. તો અંદર થી વ્હાઈટ કલર નો ટોપરા નો ભાગ નીકળે બરાબર. જે તમને ઉપર બ્રાઉન કલર નો ભાગ દેખાય છે. એને કાચલું કહેવાય. તેમાં પાણી પણ હોય છે બરાબર. એટલે તેને નારિયેળ કહેવાય છે. ફસ્ટ પહેલિકા સમજાઈ ગઈ. યસ પહેલિકા સમજાય ગઈ બધાને. યસ. ઓકે. નેક્સ્ટ. નેક્સ્ટ આવે છે. નર નારી સમુત્પન્ના શું કે છે. નર નારી નર એટલે શું? ને નારી એટલે શું? ચલો મેલ એટલે શું થાય? હા મેલ એટલે પુરુષ ફિમેલ એટલે પુરુષ. એટલે અહિયાં નર એટલે કે મેલ થાય. એટલે કે પુરુષ થાય ને નારી એટલે કે ફિમેલ સ્ત્રી થાય. સમુત્પન્ના એટલે કે બંનેથી ઉદ્ભવે છે. સ્ત્રી અને પુરુષ બંનેથી ઉદ્ભવે છે. સા એટલે કે તે સ્ત્રી એટલે કે સ્ત્રી. દેહ વિવજીતા એટલે કે તે દેહ એટલે કે શરીર વિવરજીતા એટલે કે વગરની. તે નર અને નારી બંને દ્વારા ઉત્પન્ન થાય છે. અને તે સ્ત્રી દેહ વગરની છે એટલે કે દેહ એટલે કે આપણે વિચારીએ કે દેહ એટલે કઈ રીતનો વાત કરે છે અહિયાં તો કે દેહ એટલે એવી રીતની વાત કરે છે. કે આપણી પાસે બોડી છે. ને કે આપડી એક ઓળખ છે આપડી બોડી છે.
કે જેના દ્વારા આપણી ઓળખ થાય, બરાબર, કે જેના દ્વારા ખબર પડે કે જે આ વ્યક્તિ છે તો કે એન મોહમ્મદ છે, આ વ્યક્તિ આ છે, આ વ્યક્તિ સાહિલ છે, આ વ્યક્તિ સુફિયાન છે, એમ ખબર પડે આપણને, કારણ કે નામ આપણી પાસે આપણું બોડી છે. એમ અહીંયા આ સ્ત્રી પાસે દેહ નથી, એટલે બોડી નથી, એટલે આપણે એને જોઈ શકતા નથી. અમુખી કુરુતે એટલે એ અમુખી એટલે મુખ વગરની પણ છે. કુરુતે એટલે કરે છે, શબ્દમ એટલે કે અવાજ, જાત માત્રા વિનશ્યતિ એ મુખ વગરની છે છતાં પણ તે અવાજ કરે છે, અને પળવારમાં જ તે વિનાશ પામે છે. ચલો શું હોઈ શકે છે આ? હું મેમ શું હોઈ શકે છે આ? કહો, તે કોણ છે? ચીપટી. ચપટી, રાઈટ આન્સર. જો નર અને નારી બંનેથી જન્મેલી તો છે, છતાં પાછી કેવી છે? શરીર વગરની છે. એટલે નર અને નારી થી જન્મે તો છે, પણ તેને શરીર નથી. મોં વિનાની છે, છતાં અવાજ કરે છે. મોં વગરની જ છે, મોં તો છે જ નહી, છતાં પણ એ અવાજ કરે છે. અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. અને જન્મ થાય એટલે તરત જ પાછી નષ્ટ થઈ જાય છે. જન્મ થઈને જન્મ થઈને ઈ પાછી રેતી નથી. એક પલમાં ઈ નષ્ટ થઈ જાય છે, બરાબર. તો કહો તે કોણ? તો કે ચપટી. હવે તમે વિચારો કે આપણો બાકી જે થંબ હોય અને સેકન્ડ ફિંગર હોય એ બંનેથી આપણે ઈ બંનેને સ્પાર્ક કરીએ એટલે સરસ મજાનો અવાજ આવે. હા જો કોઈ કેક ચપટી વગાડે છે, આવે છે અવાજ? જો અવાજ આવે ને, તો આને ચપટી કેવાય. કે એ ચપટી હોય. સંસ્કૃતની નવી ટેક્સ્ટબુક આવી ગઈ. સેમેસ્ટર 2 ની નવી ટેક્સ્ટબુક આવી ગઈ સંસ્કૃતની. બેટા તમને લોકોને પીડીએફ મોકલેલી છે. યા મિસ ટેક્સ્ટબુક લેવાની કે પીડીએફ જોઈને લખી નહીં નાખવાનું? પીડીએફ માં તે. આજે ઓકે પરીક્ષામાં કયું પૂછાશે? મિસ આજે પરીક્ષામાં કયું પૂછાશે? સેમેસ્ટર 1 જ તે ને? યસ સેમેસ્ટર 1 જ છે, કે જે તમને સેમેસ્ટર 1 માં એસે 1 નો પેપર જે તમને દિવાળી હોમવર્કની પેપર સ્ટાઇલ હતી, એમાં તમારે હા પાર્ટ બી ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ નહીં હોય, એલક્યુ અને એસે ઈ નહીં હોય, બાકી બધું ઓબ્જેક્ટિવ અને ક્વેશ્ચન આન્સર 1 માર્કના ઈ વસ્તુ હશે, બરાબર. ક્વેશ્ચન આન્સર નહીં હોય ને? હશે એમ તો કે છે. એક એક માર્ક ના હશે. એક એક માર્ક ના હશે. એલક્યુ નહીં હોય. ઓકે મેમ ઓલા ટાઈમટેબલ માં લેસન નથી લખ્યું, લેસન કયા કયા આવવાના? એ બધું તમને જે છે એ જ લેસન 1 નું જે હતું ને ઈ હા તે લેસન આવશે બધા. ઠીક. ઓકે બેટા ચલો આપણે સ્ટડીમાં પાછા આવી જઈએ. યસ. ચલો હવે આપણે સમજીએ કે ચપટી છે એ કેટલી સરસ મજાની હોય છે. છોટિકા એને શું કેવાય? જો છોટિકા એટલે ચપટી. એને સંસ્કૃતમાં છોટિકા કહેવાય. કે આપણો અંગુઠો નર અને વચલી આંગળી નારી એ બંને વડે ચપટીનો જન્મ થાય છે. બરાબર. તેને શરીર જ નથી હોતું અને મુખ પણ નથી હોતું. છતાં પણ તે અવાજ કરે છે ને. ને જેવું આપડે ઈ બંને છૂટા પાડીએ એટલે અવાજ બંધ. ભેગા કરીએ એટલે અવાજ શરૂ. બરાબર. એને છે ઈ બંને અંગુઠો અને વચલી આંગળી એ બંને નર અને નારીના નામ આપી દીધા છે. કે અંગુઠો નર અને વચલી આંગળી નારી એ બંને ભેગા થાય એટલે
ચપટીનો જન્મ થાય અને પછી પાછી એનું શરીર હોતું નથી, મોઢું પણ હોતું નથી, એટલે તરત જ તે અવાજ કરે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. બરાબર. યસ. તો ચલો સરસ મજાના આપણે અત્યારે બે પ્રહેલિકા છે એ સ્ટડી કરી. બરાબર. તો તાકાત થાય કે બંશી. ચલો બધાના માઈક મ્યુટ જોઈએ બેટા. બે પહેલિકા છે એ આપણે આજે સ્ટડી કરી. બરાબર. હવે કાલે યસ જે છે એ આપણેે બીજી બે પહેલિકા છે ઈ રીડ કરવાના છીએ. યસ મેમ. બરાબર. કાલે બીજી બે પહેલિકા છે ઈ રીડ કરીશું. એ પહેલિકા આપણે ટોટલ 5 યા 6 પહેલિકા છે એને આપણે રીડ કરવાના છીએ. તો ઈ પહેલિકા રીડ કરશું એ પહેલા તમને મેં જો પીડીએફ સેન્ડ કરી દીધેલી છે. તમારે પીડીએફ સેન્ડ કરેલી છે એમાં તમારે પીડીએફ રીડ કરી લેવાની છે. જેથી કરીને તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટલી મને પૂછી શકો. આજે બે રીડર્સ આપણે સ્ટડી કરી, બે પ્રહેલિકા સ્ટડી કરી કે એમાં તમને જો કઈ પ્રોબ્લેમ હોય તો તમે તરત જ તે મને કહી શકો છો. બરાબર. કે જેથી કરીને તમારા ડાઉટનું સોલ્વિંગ તરત જ થઈ જાય કે લેસન સ્ટાર્ટ હોય ત્યારે. અને પછી મેં તમને સ્ટાર્ટિંગ કર્યું આપણે ત્યારે જ કીધું કે હવે તમારે કમ્પલસરી સંસ્કૃત રીડ કરતા રહેવાનું છે. હવે સંસ્કૃત રીડ કરવા માંડવાનું છે. શું કામ? સંસ્કૃત રીડ કરવાની ટેવ પાડશો એટલે તમારે શું થશે કે સંસ્કૃત જેટલું બને એટલું રીડ કરશો ને એટલે બેટા તમારામાં ગ્રીપ આવશે સંસ્કૃત રીડિંગ કરવાની. ગ્રીપ એક વખત પકડાઈ જશે ને પછી તમને પણ મજા આવશે અને સાથે સાથે ક્વેશ્ચન આન્સર પણ થઈ શકશે. બરાબર. ઓકે બેટા. યસ મેમ. બધાએ કમ્પલસરી રીડિંગ કરવાનું છે. અને ભાષાંતર અને ભાવાર્થ અને સાથે સાથે શબ્દાર્થ પણ સ્ટડી કરવાના છે. શું કામ? કે શબ્દાર્થ સ્ટડી કરશો ને એટલે તમારું જે વોકેબલરી છે સંસ્કૃતની વધતી જશે. ઓકે. અને શબ્દાર્થ પણ રીડ કરવાના છે. ઓકે બેટા. એની ડાઉટ બેટા કોઈને? નો મેમ. બે રીડર્સ નો છે મેમ એ નો ડાઉટ. બધાને સમજાઈ ગઈ? પરફેક્ટ.